નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. પાટણના રાધનપુરમાંથી નગરપાલિકાના અણઘડ વહીવટ સામે વિપક્ષનો એક અત્યંત અનોખો અને કટાક્ષી વિરોધ સામે આવ્યો છે. શહેરમાં કથળતી જતી પ્રાથમિક સુવિધાઓથી કંટાળીને વિપક્ષી નેતા જયા ઠાકોરે પાલિકાની નાકામીઓ ઉજાગર કરવા કટાક્ષી નામકરણ અભિયાન શરૂ કર્યું છે. રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો, કચરાના ઢગલા, બિસ્માર રસ્તા અને બંધ સ્ટ્રીટ લાઇટોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ કથળતી સુવિધાઓ સામે વિપક્ષી નેતા જયા ઠાકોરે મોરચો માંડ્યો છે. વિપક્ષે પાલિકાના અણઘડ વહીવટ પર કટાક્ષ કરતા શહેરમાં ઉભરાતી ગટરો અને ગંદા પાણીને ગટર રિસોર્ટ અને ઝરણા પોઈન્ટ નામ આપ્યું છે, તો અંધારપટ ધરાવતા વિસ્તારોને શોક ડાઉન પોઈન્ટ કહીને વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં, કચરા અને મરેલા ઢોરોના ખડકાયેલા ઢગલાને ગંદકી, દુર્ગંધ, સેલ્ફી પોઈન્ટ અને બિસ્માર તથા ખાડા ટેકરાવાળા રસ્તાઓને અંતરિક્ષ સફર નામ આપવામાં આવ્યું છે. સાથે જ રખડતા ઢોરોના ત્રાસ સામે સફારી પાર્ક અને ઓપન એર ગૌશાળા જેવા કટાક્ષી નામકરણ કરીને પાલિકા તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે. વિપક્ષે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે જનતા પૂરેપૂરો વેરો ભરે છે, પરંતુ બદલામાં તેને માત્ર ગંદકી, દુર્ગંધ અને અંધારું જ મળી રહ્યું છે. વિપક્ષે ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં પ્રાથમિક સુવિધાઓમાં સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.